વેલકમ બેક। રાજ્યમાં અત્યાચાર પીડિત મહિલાઓને ન્યાય મળે તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે રાજ્ય મહિલા આયોગે તમામ જિલ્લામાં નારી અદાલત કાર્યરત કરી છે। એક તરફ મહિલા સશક્તિકરણ માટે જોર આપવામાં આવે છે અને બીજી તરફ મહિલાઓ માટે જ કાર્યરત નારી અદાલતમાં ઓછા ખર્ચ કરવા પરિપત્ર જાહેર કરાયો છે। રાજ્ય મહિલા આયોગના સભ્ય સચિવ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નારી અદાલતના તમામ જિલ્લા તથા તાલુકા કોઓર્ડિનેટરને ઓછો ખર્ચ કરવા ટકોર કરાઈ છે। નારી અદાલત એ સોસાયટી એક્ટ હેઠળ બનેલી સંસ્થા છે। 33 જિલ્લામાં 33 જિલ્લા કોઓર્ડિનેટર અને 270 તાલુકા કોઓર્ડિનેટર હોય છે। એક ઓફિસમાં એક જ વ્યક્તિ મોટા ભાગે બેસે છે અને જેમને મહિનાના લગભગ 8 દિવસ ફિલ્ડ અને 6 દિવસ વીક ઓફ હોય છે। આમ 15 દિવસ જ ઓફિસ ચાલુ હોય છે। હાલ પરિપત્રને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ચૂંટણી વિવાદ અંગે સભ્ય સચિવ કુમુદબેન યાજ્ઞિકે ખુલાસો કર્યો છે। लोग अठवाडियामां 2 दिवस एम बहार रहता हो, 6 दिवस कचेरी बंद रहती हो, એટલે 15 દિવસ જેવું સમજો ને કે ઓફિસ વર્ક ચાલે। તો હવે એના પ્રમાણમાં પછી કોઈ પ્રશ્નો ઊભા ના થાય ઓડિટના, એને ધ્યાને રાખીને પાણીનું જગના ખર્ચા કે પછી સ્ટેશનરીનો ખર્ચો કે સાફ સફાઈનો ખર્ચો, એક જગ્યાએથી સાફ સફાઈનો ખર્ચો 1200 રૂપિયા આવે, કોઈ જગ્યાએથી સફાઈનો ખર્ચો 600 રૂપિયા આવે। તો એ વિસંગતતા ટાળવા માટે એક જનરલ પરિપત્ર કર્યો છે અને પરિપત્રમાં એવો ઉલ્લેખ પણ કર્યો છે કે આનાથી વધારે ખર્ચો હોય તો રાજ્ય કક્ષાએ મંજૂરી મેળવીને તમે આ ખર્ચો મંજૂર કરાવી શકો છો। રાજ્ય મહિલા આયોગના સભ્ય સચિવ દ્વારા તારીખ 28 માર્ચ 2024ના રોજ કરેલા પરિપત્રમાં અનેક મુદ્દાઓ ચર્ચાનો વિષય બને તેમ છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા પોરબંદરના એસસીસી ગ્રાઉન્ડ ખાતે આવેલ નારી અદાલતની મુલાકાત લીધી અને આ કચેરી દયનીય પરિસ્થિતિમાં પણ જોવા મળી। નારી અદાલતના કોઓર્ડિનેટરને પરિપત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે કચેરીની સાફ સફાઈ પેટે ફિનાઇલ, સાવણી, સાવણો, પોતું આ તમામ વસ્તુની ખર્ચની મર્યાદા દર 3 મહિને 200 રૂપિયા રહેશે। કાળઝાળ ગરમીમાં મહિનાના માત્ર 15 જગ જ પાણી પીવા માટે વાપરવું। આખા વર્ષની ઝેરોક્સ માટે માત્ર 150 રૂપિયાના ખર્ચની મર્યાદા પરિપત્રમાં દર્શાવાઈ છે। સૌથી મોટો જે આજે નારી અદાલત જે છે તેનો જે પરિપત્ર છે 28/3/2024નો તે અનેક સવાલો છે તે ઊભા કરે છે। કારણ કે જે આ પરિપત્ર છે તે વિવાદાસ્પદ પરિપત્ર કહેવાય, કારણ કે આજના મોંઘવારીના સમયમાં જે 66 રૂપિયા જે મહિને માત્ર 66 રૂપિયાનો ખર્ચ છે તે જે આ નારી અદાલતો જે છે જિલ્લા કક્ષાએ તેઓને આપવામાં આવે છે, તેમાં સાવરણી, ફિનાઇલ, પોતા સહિતનો ખર્ચ છે તે તેમાં સમાવવાનો હોય છે। એટલે કે 66 રૂપિયામાં આજના સમયમાં આ ખર્ચ છે તે કેટલો યોગ્ય છે તેને લઈને સવાલ છે। તો વધુ અત્યારના ઉનાળાનો સમય છે ત્યારે વધુમાં વધુ આ જે નારી અદાલતો છે તેઓને 15 જગ જ મર્યાદા છે તે આપવામાં આવે છે। તો અહીંયા જે રીતે મહિલાઓને લગતી સમસ્યાઓ હોય છે, કેસ હોય છે, તેના માટે જે મહિલાઓ છે તે આવતી હોય છે ત્યારે 15 જગ જ પાણી છે તે કેટલું યોગ્ય છે આપવું તે પણ એક સવાલ છે। મહિના દિવસમાં 15 જગ જ મળે છે। તો સાથે જ જે સ્ટેશનરી છે તે સ્ટેશનરી પેટે વર્ષનો માત્ર 500 રૂપિયા જે છે તે આજે નારી અદાલતો જે છે ઓફિસો છે તેમને આપવામાં આવે છે। એટલે કે અત્યારના સમય પ્રમાણે આ જે ખર્ચ છે તે ખૂબ જ ઓછો છે તે કહી શકાય, કારણ કે અત્યારે ખર્ચ છે તે વધી જતો હોય છે। ત્યારે આ પરિપત્ર 28/3/2024નો જે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના સભ્ય સચિવની સહીથી જે આ પરિપત્ર છે તે પરિપત્ર ખૂબ જ જે પ્રશ્નો ઊભા કરે છે અને ખાસ કરીને અત્યારે મહિલાઓને માટે કાર્યોની વાત કરવામાં આવે છે, મહિલાઓને સશક્તિકરણની વાત કરવામાં આવે છે, પરંતુ ખરી રીતે જે સંસ્થા, જે કાર્યાલયો, જે ઓફિસો મહિલાઓ માટે કાર્ય કરે છે તે કચેરીઓને જ યોગ્ય પૈસા નાણાંની જે જરૂરિયાત હોય છે તે ન મળતી હોવાની આ અહીં જે પુરવાર છે તે સાબિત થતું હોય છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો સુરતમાં હિન્દુ નેતાની ધમકી કેસમાં મોટા ખુલાસા થયા છે। હિન્દુ નેતાની ધમકી અને ષડયંત્ર કેસમાં વધુ ધરપકડ કરવામાં આવી છે। મૌલવી સાથે સંપર્કમાં રહેલા વધુ એકની ધરપકડ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચે અશોક સુથાર નામના આરોપીને બિકાનેરથી પકડ્યો।
અશોક સુથાર નામનો આરોપી મૌલવી સાથે ચેટિંગ કરતો હતો. અશોક પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ સહિતના ડિવાઇસ જપ્ત કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં અશોક સુથારે ધર્મ પરિવર્તન કરી અબુ બકર બની ગયો હતો. જ્યારે તે દિલ્હી હતો ત્યારે મૌલવી સાથે સંપર્કમાં આવ્યો હતો. અશોક ત્યાં કોમ્પ્યુટરને લગતો ધંધા કરતા અશોકની પૂછપરછમાં ઘણા ખુલાસા થવાની પણ શક્યતાઓ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. નર્મદામાં ચેતર વસાવા અને પોલીસ સામને સામે. ચેતર વસાવાના સમર્થકો સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા અને આ સમયે પોલીસે કાફલાને રોકતા પોલીસ અને ચેતર વસાવા સામે ચકમક થઈ. ચેતર વસાવાએ વહીવટીતંત્ર સામે કર્યા ગંભીર આક્ષેપ. આદિવાસીઓની ગ્રાન્ટ અધિકારીઓ ચાવ કરી જતા હોવાનો લગાવ્યો આરોપ. ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં કરાઈ તો જન આંદોલનની ચેતર વસાવાએ ચીમકી ઉચ્ચારી. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણી મુદ્દે હોબાળો. આજવા રોડ પર આઈટીઆઈ પાસે 2 દિવસથી પીવાનું પાણી ન મળતા લોકોને ભારે હાલાકી. સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ નોંધાવતા તાત્કાલિક પીવાના પાણીનું ટેન્કર મોકલાયું. સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરાતા ખેડૂતોમાં ભારે રોષ. ખેડૂતોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી કેનાલમાં પાણી શરૂ કરવા માટે કરી માંગ. પાણી શરૂ નહીં કરાય તો ઊભા પાકમાં નુકસાનની ભીતિ. સ્માર્ટ મીટરને લઈને આણંદના જીટોડિયા વિસ્તારના લોકોએ કર્યો વિરોધ. મહિલાઓએ સ્માર્ટ મીટરના વિરોધમાં એમજીવીસીએલ કચેરીમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરમાં વીજ બિલ વધારે આવતું હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ. વીજ કંપનીના અધિકારીએ તમામ આરોપો નકાર્યા. સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે પીજીવીસીએલની પ્રેસ કોન્ફરન્સ. વેળાવળમાં લગાવેલા 400થી વધુ મીટરમાં ગ્રાહકોની કોઈ ફરિયાદ ન મળી હોવાનો કરાયો દાવો. સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળતા પીજીવીસીએલની અફવાઓ અંગે કર્યો ખુલાસો. સ્માર્ટ મીટરને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના સરકાર અને વીજ કંપની પર આરોપ. કહ્યું કે સરકારે ગુજરાતભરની તમામ વીજ કંપનીને ગ્રાહકોને લૂંટવા પીળો પરવાનો આપ્યો. સ્માર્ટ મીટરને લઈને કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી. અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારો શેકાયા ગરમીમાં. સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારોને પડી હાલાકી. આવકના દાખલા તથા ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી ઊભા રહેવા પડ્યા. છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં 20થી 25 અરજદારોનો હોબાળો. ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોવાથી અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો. હોબાળા બાદ રજિસ્ટ્રાર સવારે 11:20 કલાકે આવ્યા હતા ઓફિસે. જામનગર સિવિક સેન્ટરમાં સુવિધાથી લોકોમાં રોષ છવાયો. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા લોકોની કતારો લાગી. પાણી અને બેસવાની સુવિધા ન કરાતા લોકોમાં રોષ છવાયો. રાજકોટના ધોરાજી ગ્રામ પંચાયત જોવા મળ્યા તાળા. ગ્રામ પંચાયત ગેરહાજર અને અનિયમિત હોવાથી રહીશોને ખાવા પડી રહ્યા શરમના ધક્કા. ખેડૂતોને ગ્રામ્યજનોને પડતી મુશ્કેલી દૂર કરવા માંગ કરાઈ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં ફરી વિરોધના સૂર ઉઠ્યા. યુનિવર્સિટીમાં એડમિશનમાં અનામતને લઈને પોસ્ટરો લાગ્યા. યુનિવર્સિટીના વીસી સામે આડકતરી રીતે થઈ રહ્યો છે વિરોધ. એમએસ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરાતું હોવાનો થઈ રહ્યો છે આક્ષેપ. ગીર સોમનાથના કોડીનારમાં આવેલું ન્યૂ એરા સિનેમા સીઝ કરાયું. કલેક્ટરના હુકમ બાદ કોડીનાર મામલતદારે કરી કાર્યવાહી. ફાયર સેફટીનો અભાવ અને લાયસન્સ રિન્યુ ન કરાવતા કલેક્ટર દ્વારા આકરા પગલાં લેવાયા. મોડાસાના શીણાવાડ પાસે પાઇપલાઇનમાં ભંગાણ. ખેતરમાં લીકેજ થવાથી ખેડૂતને નુકસાન. છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી છે લીકેજ. પાઇપલાઇન જલ્દી રિપેર કરવા પાણી પુરવઠા વિભાગ સમક્ષ ખેડૂતોની માંગ. અરવલ્લી જિલ્લાના શામપુર ગામના અમુક ઇસમોએ ગ્રામ પંચાયત પહોંચાડ્યું નુકસાન. સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા કલેક્ટર, ડીડીઓ, ટીડીઓને અપાયું આવેદનપત્ર. પંચાયતની દિવાલ અને વૃક્ષને નુકસાન પહોંચાડ્યાનો આરોપ. ગ્રામ પંચાયતના અમુક સભ્યો પર હુમલા કરવાનો આ પ્રયાસ. અવિશ્વાસની દરખાસ્ત કરી પંચાયતને ઝૂંટવી લેવા ષડયંત્ર કરાયું. વિકાસના કામોમાં રૂકાવટ ઊભી કરતા રજૂઆત કરાઈ. લાલપુર પાદર ગામના લોકોને ડરાવવાની કોશિશનો આક્ષેપ. જમીન સંપાદન સામે વળતરની રકમ ન મળતા વિજલપુરમાં રહેતા સ્થાનિકો હવે અકળાયા. ગટરનું રિપેરિંગ કરવા આવેલા પાલિકાની ટીમને કામ કરતા રોક્યા. 7 પરિવારને જમીન સંપાદન સામે વળતરની રકમ છેલ્લા 3 વર્ષથી ન મળી હોવાનો આરોપ.
આણંદના ઉમરેઠમાં રખડતા શ્વાનનો આતંક 70 વર્ષીય વૃદ્ધને રખડતા શ્વાને બચકું ભર્યું અનેક રજૂઆત છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો સ્થાનિકોનો છે આક્ષેપ અધિકારીઓના ઉડાવ જવાબથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો